નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર। અંકલેશ્વરના બીઆરસી ભવન ખાતે દિવ્યાંગ બાળકોના મેગા એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરાયું। અંકલેશ્વરના બીઆરસી ભવન ખાતે સમગ્ર શિક્ષા આઈઈડી યુનિટ ભરૂચ અને ઉજ્જૈનની એલિમ્કો સંસ્થાના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ બાળકોનો સાધન સહાય માટેના મેગા એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંકલેશ્વર હાસોટ તાલુકાના 200થી વધુ દિવ્યાંગ બાળકોએ કેમ્પનો લાભ લીધો હતો। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના 5 વર્ષ પૂર્ણ થયા તેની વર્ષગાંઠ નિમિત્તે વધારેમાં વધારે દિવ્યાંગ બાળકોને જરૂરી સહાય ઉપકરણો મળી રહે તેવા હેતુથી સમગ્ર શિક્ષા આઈઈડી શાખા ભરૂચ દ્વારા ઉજ્જૈનની એલિમ્કો સંસ્થાના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વરના સ્ટેશન પાસે આવેલ બીઆરસી ભવન ખાતે દિવ્યાંગ બાળકોનો સાધન સહાય માટેના મેગા એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં એસેસમેન્ટ કરેલા દિવ્યાંગ બાળકોને વિવિધ પ્રકારના સાધનો જેવા કે ટ્રાયસિકલ, વ્હીલચેર, પગ માટેના બૂટ, બ્રેલ કિટ, સીપી ચેર, હિયરિંગ એડ જેવા સાધનો આગામી ટૂંક સમયમાં આ બાળકોને વિતરણ કરવામાં આવશે। આ કેમ્પમાં અંકલેશ્વર હાસોટ તાલુકાના હાથ પગની ખામીવાળા, સાંભળવાની ખામીવાળા, અંધ બાળકો, મનબુદ્ધિ ધરાવતા બાળકો, 200થી વધુ બાળકો અને તેના વાલીઓ હાજર રહ્યા હતા અને એલિમ્કો સંસ્થાના તજજ્ઞ ડોક્ટરની ટીમ દ્વારા દિવ્યાંગ બાળકોની ચકાસણી કરી હતી। આ કેમ્પમાં ભરૂચ જિલ્લા આઈઈડી શાખાના જિલ્લા કોઓર્ડિનેટર ચેતાલીબેન પટેલ, અંકલેશ્વરના બીઆરસી શિક્ષક વિજયભાઈ ઉદેલ તેમજ જિલ્લા આઈઈડી શાખાનો સ્ટાફ અને બીઆરસી ભવનના કર્મચારીઓ હાજર રહ્યા હતા। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। નમસ્કાર। આજ રોજ બીઆરસી ભવન અંકલેશ્વર ખાતે અંકલેશ્વર અને હાસોટ તાલુકાના વીઆઈ, એચઆઈ, ઓએચ, સીપી, એમડી, અલગ અલગ સેરેબલ પાલ્સી જેવી દિવ્યાંગ ધરાવતા બાળકો માટેના સાધન સહાય જે બાળકને જેવી જરૂરિયાત છે એ પ્રમાણે એમને સાધન ભવિષ્યના આગામી 3 માસમાં મળી રહે એ માટેના એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં અંકલેશ્વર અને ભરૂચ તાલુકા, અંકલેશ્વર અને હાસોટ તાલુકાના કુલ 200 જેટલા બાળકો આજે લાભ લેશે અને એમને આગામી સમયમાં વ્હીલચેર, સીપી ચેર, ટ્રાયસિકલ, અલગ અલગ હિયરિંગ એડના મશીન, બોન કન્ડક્શન મશીન આપવામાં આવનાર છે। આ સમગ્ર આયોજન સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત ભરૂચ આયોજિત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આયોજિત કરેલ છે, જેમાં એલિમ્કો કાનપુરના તજજ્ઞો, ઓર્થોપેડિક્સ, હિયરિંગ એડના એક્સપર્ટ આ એસેસમેન્ટ કરશે અને એ જ પ્રમાણે જે બાળકો ડાયગ્નોસ થશે એમને જ આગામી 3 માસમાં સાધનો આપવામાં આવનાર છે।